पाछा आव्या અને જ્યાં गिरिराजजीને હાથમાં લઈવા જાય, गिरिराजजीને कहा कि मैं तो वचन से बंधा हुआ था, आपने वचन दिया था, एक बार મને જ્યાં મૂકશો પછી હું ઉભો નહીં. ઋષિના આવે ક્રોધ કે આને આવું હતું બ્રજમાં અને મારો ઉપયોગ કર્યો અને શ્રાપ આપું, જા તને શ્રાપ આપું છું તો રોજ તલભર ઘટીશ. અને गिरिराजजीએ કહ્યું કે જ્યારે કલયુગ આવશે ત્યારે પછી રહીને પણ શું કરવું? પ્રભુ પ્રગટ બિરાજતા હોય એટલે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ, તબલગ કલયુગ ના. આટલા તત્વોએ કલયુગને રોકી રાખેલા. गिरिराजजी, यमुनाजी, महाप्रभुजी, भागवत कथा, भगवत सेवा, આ બધા કલયુગથી બચવાના ઉપાયો સાનો છે. શાપ આપ્યો રોજ તલભર ઘટીશ અને गिरिराज બાબાએ આશીર્વાદ રૂપે સ્વીકારી લીધો. ઋષિ તો પધારી ગયા, गिरिराजजी આવી ગયા બ્રજમાં. હવે આ બ્રજમાં गिरिराजजी ની તરેટી હોય કે गिरिराजजी ની કચરાઓ હોય, પ્રભુએ અનેકવિધ લીલાઓ गिरिराजजी ઉપર ખૂબ સુખ આપ્યું. गिरिराजजी જે ગોલોક ધામમાં પણ સુખ નહોતું મળ્યું એ સુખ આ લીલા પરિકરને ભૂતલ પર મળ્યું. એટલે તો આપણો પુષ્ટિ માર્ગ છે ને ભૂતલનો માર્ગ, આકાશનો ક્યાંય કોઈ માર્ગ નથી. ભૂતલમાં જે સુખ અને આનંદ છે, એટલે કે ભક્તિ કરવાની આ 14 લોકમાં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ ભૂલોક છે. અહીંયા જે સુખ અને આનંદ, તમે ક્યારે એમ સાંભળ્યું કે વૈકુંઠમાં યા ગોલોકમાં યા સ્વર્ગમાં કોઈ માળા લઈને જાપ કરતું હોય? સ્વર્ગમાં કોઈ કરતું? ત્યાં તો ભોગો જ. અને એટલા માટે જે સુખ અને આનંદ ભૂતલ એટલે ભાગ્ય ન વલ્લભ ભૂતલ. આ ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલમાં આવો સેવાનો વૈભવ પ્રગટ થયો. જે ગોલોક ધામમાં આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો. અબ જો ભઈ તો કબહુ ન ભઈ, એવો આનંદ આપણને આપ્યો. અરે નંદ અને યશોદાજીને પણ 11 વર્ષ 52 દિવસ જ સેવા મળી અને તમારે ત્યાં તો 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, 5 પેઢીઓથી બિરાજે. એટલે યશોદાજી કરતા અધિક સુખ મહાપ્રભુજી વૈષ્ણવને આપ્યું. એવું સૌભાગ્ય વૈષ્ણવને મળ્યું. અને એટલા માટે પ્રભુએ ખૂબ આનંદ આપ્યો गिरिराजजीને, યમુનાજી. ભાગવતજીમાં તો અનેકવિધ લીલાઓ, આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ, આ તટ અને તરેટ. અને એમાં પણ गिरिराजजीને તો અમારા સુખદેવજીને ગોપીજનો વેણુ ગીત ગાતા ગાતા કહે, હરિદાસ વર્રે. ઠાકોરજીની બ્રજ લીલામાં અનેક હરિદાસો છે, અનેક ભક્તો છે, પણ गिरिराजजी તો દરેક ભક્તોમાં વર્રે, શ્રેષ્ઠતમ. અને તો હંમેશા હું કહેતો હું કે गिरिराजजीમાં જાઓ એટલે કેવલ પૂજન કરવામાં જ વ્યસ્ત નહીં થઈ જવું. એક ભગવદીય તરીકેનો એમનો આનંદ લે, જેના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકી રહ્યો છે એવા गिरिराजजी. કોઈ એક ગુણો ગોતીને गिरिराजजीની પાસે બેસી અને પ્રભુના ગુણગાન કરો, જો કેવો આનંદ આવે. गिरिराजजी કેટલા પ્રસન્ન, કેવલ દૂધથી સ્નાન કરાવવાથી પ્રસન્ન થાય એવું નથી, એ તો એમની પૂજા છે. એની પ્રસન્નતા તો ભગવત ગુણગાન. જયારે ભગવત ગુણગાનનો અભિષેક કરો ને ત્યારે गिरिराजजी વધારે પ્રસન્ન થાય. એટલે એ આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપે તો પૂજન આદિ બધો ક્રમ છે જ ને, કરવો જ જોઈએ, એના વિધાનો છે. પણ એ આધિદૈવિક સ્વરૂપનો જો આનંદ માણવો હોય તો એમની સાથે ભગવત ચર્ચા. गिरिराजજીની પરિક્રમા કરતા હો ત્યારે પણ બને તો લૌકિક ઓછું બોલવું, બને તો ભગવત નામ લેતા લેતા જ કરવું. કારણ કે યમુનાજીના તટ ઉપર અને गिरिराजજીની તરેટી ઉપર તમે લૌકિક વાર્તા કરો ને તો गिरिराजજીના સ્મરણમાં તમે વિક્ષેપ કરી રહ્યા. એમને શ્રમ ક્યારે પડે? ભગવદીઓને શ્રમ ત્યારે પડે જ્યારે ભગવાન સિવાયની વાત થાય, પ્રભુ સિવાયની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય, ખૂબ તાપ. આપણે તો સુવાની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં, અખંડ ભગવત નામ લેતો. અહીંયા કૃષ્ણદાસે 3 વાર નામ લીધું, અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું. નહીં તો આટલા સમયથી કારણ જલ પીએ તો ભગવત નામ ન લઈ શકે.
અને ભગવત નામમાં એવો રસ એમને છે કે જો હું જલ પાન કરીશ તો એટલી વાર મારા મુખમાંથી ભગવત નામ નહીં નીકળે. એને કારણે કેટલા સમયથી તરસ્યો ત્યાં છે. અરે કૃષ્ણદાસ મેઘન આવીને જયારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન કરે. આવી આસક્તિ ભગવતી જનોને ભગવત નામમાં હોય. અને એમાં પણ ગિરિરાજ જેવા કોઈ ભગવતી હોય એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર. એવો શ્રમ એમને પડે, ખૂબ જ કષ્ટ પડે. અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં, ભગવાન સિવાયની વાત કરવાની. બને તો કોશિશ કરજો ગિરિરાજની પરિક્રમા કરતા હો, ગિરિરાજની તરેટીમાં હો ત્યારે બંને એટલું લૌકિક ઓછું હોય. એ પ્રસન્ન બને તું ભગવત નામ લેજો, ખૂબ પ્રસન્ન, ખૂબ તમને આશીર્વાદ આપશે ગિરિરાજ જો એમની સાથે ભગવત ગુણગાન કરશો. તો ગિરિરાજને કેટલું સુખ આપ્યું. સ્વયં ગોવર્ધન પૂજા કરવાનો આજ્ઞા ભગવાને કરી, પ્રભુએ કરી. કોઈની પૂજા કરવાની પ્રભુએ નથી કહી, કેવલ ગિરિરાજજી. કારણ કે આ ગિરિરાજજી મારું સ્વરૂપ છે. સ્વયં અનુભવ કરાવો. અને એની સાથે સાથે ગૌચારણ લીલા હોય, બાલ લીલા હોય, છાટ લીલા હોય અને છેલ્લે રાસ લીલા હોય. સઘળી લીલાના સુખ ગિરિરાજજીને ભૂતલ પર ઠાકોરજી આપે. કારણ કે દિવસની લીલા ગિરિરાજજીની તરેટીમાં થાય અને રાત્રિની લીલા કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ જીઓ પિય પ્યારી. એ ગિરિરાજજીની કંદરામાં આખી રાતની સુંદર લીલાઓ થાય. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. રાસાદિક લીલાઓનું સ્થાન ગિરિરાજજી. આજે પણ ગિરિરાજજીની ભીતર પ્રગટ લીલાઓ ચાલી રહી. આપણું પ્રગટ ગોલોકધામ નીચે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. અને અંદર જવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટ સખા છે ને એ 8 દ્વારના મુખિયા છે. આખી એની જે ભાવ પ્રકાશ આવે છે અષ્ટ દ્વાર અને અષ્ટ મુખિયા અને પ્રગટ અંદર લીલાઓ થઈ રહી છે. તો આવા હરિદાસ વધે ગિરિરાજજી અનેકવિધ પ્રકારના સુખ પ્રભુએ આપ્યા. હંતાય મધ્યબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શમ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો તયોર્યત પાનીય સૂયવ સકંતર કંદ બોલઈ. ગોપીજનો કહે અરે સેવા શીખવી હોય ને તો ગિરિરાજજીથી શીખો. કારણ કે ભગવતીના બધા લક્ષણ ગિરિરાજજીની અંદર છે. કે કયા લક્ષણ? તો પહેલું લક્ષણ ભગવતીનું કયું કે પ્રભુનું નામ સાંભળતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય. એ ભગવતીનું પહેલું લક્ષણ. તો યદ राम कृष्ण चरण स्पर्श प्रमोद। जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं, उनके चरणों का स्पर्श पाते ही गिरिराज जी के रोम रोम खड़े हो जाते हैं। ये जो लता पता वृक्षें दिखाई देती हैं गिरिराज जी के ऊपर, वो कोई वृक्ष नहीं है, वो गिरिराज जी के रोम है जो प्रभु के स्पर्श से रोमांचित हो गए। प्रत्येक लीलाएं गिरिराज जी के भीतर है, वो बाल लीला हो या माधुर्य लीला हो। जब श्रृंगार करते हैं स्वामी जी का ठाकुर जी, श्रृंगार तो हो गया, लग रहा है कुछ कमी रह गई। सोचने लगे प्रभु क्या कमी रह गई, तो हुआ कि अरे आंख में काजल तो लगाया ही नहीं स्वामी ने। तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा और वो कजरी सीला हो गई, काजल निकलने लगा। आ सेवकनी तत्परता, जे समय स्वामी ने जेनी आवश्यकता होय ने सेवक एवो थईने सेवा करे, तुरंत एवो थई जाए। काजल लगाव्યું ને શું હજી કઈ કમી છે યાદ આવ્યું, અરે હજી સિંદૂર તો ભર્યું નથી, માંગ તો ભરી નથી, હજી એક આ શિલા પર ઘસી એ સિંદૂરી શિલા થઈ। सभी प्रभु के सुखार्थ सामग्री सिद्ध करते हैं गिरिराज। यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानम तनोद सहगो गणयो तयोर्यत पानीय सूयवती कंदर कंद बोलई। ठाकुर जी गौचारण करते हुए दोपहर के समय जब क्षुधातुर होते हैं, उत्थापन का समय होता है, पौड़ गए हैं ठाकुर जी और सखाओं को हुआ अरे प्रभु अभी जागेंगे, भूख लगेगी, क्या करें। इतने में पुलिंद जी आ
જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તળેટીમાં રહેતી, એનું રોજ સેવા થઈ કે બપોરનો સમય થાય, એક છાબલે હાથમાં અને ગિરિરાજજીની તળેટીમાં જે કંદમૂળ ઉગ્યા હોય ને એને તોડતા તોડતા ભેગા કરતા 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 સુંદર છાબ સિદ્ધ કરે અને ઠાકોરજી જાગે એટલે છાબ સન્મુખ કરી. આ સેવા પુલિંદજીઓની ઉત્થાપન પણ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે પુલિંદજીઓ બીજું કોઈ સત્કર્મ કર્યું નથી, પ્રભુ કેમ એમને સુખ આપે છે? અને પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જરાજ કહ્યું, એમને પૂર્ણ કહ્યા પુલિંદજીઓ. તો કે આ પૂર્ણ ક્યાંથી થઈ ગયા? તો કે લીલામાં પૂર્ણ તો કેવલ સ્વામીની છે. એમને આવો આનંદ ક્યાંથી મળ્યો પુલિંદજીઓ? તો કે ગિરિરાજજીની તળેટીમાં કંદમૂળ વીણવા જતા અજાણતામાં પણ એમને ગિરિરાજજીનો સંગ અને સ્પર્શ થાય છે. અને આ સંગ અને સ્પર્શને કારણે, આ ગિરિરાજજીના સંગને કારણે પુલિંદજીઓ પૂર્ણતાને પ્રાપ્ત થઈ. એમ સુબોધનીમાં મહાપ્રભુજી વેણુ ગીતમાં સમજાવે. તો આ ગિરિરાજ બાવા જયારે ઠાકોરજીને જલની જરૂર પડશે એમ વિચાર આવે એટલે પોતાની અંદરથી ઝરણા વાળે. એટલે ક્યાંય યમુનાજી દૂર હોય તો સખાઓ શું કરે? આ ઝરણા પાસે જઈ ઝારીજી ભરીને લાવે અને ઠાકોરજીના સ્વીકાર કરે. સ્વયંની અંદરથી લીલા સામગ્રી પ્રગટ કરે છે, પ્રભુની સેવા કરે છે. આ સેવકનો ધર્મ છે કે એમનું અસ્તિત્વ જ સેવામાં છે. અને આ પ્રકારના સુખ ગિરિરાજજીને ઠાકોરજી આપ્યા. પ્રભુ અનેકવિધ લીલા કરી અને વ્રત છોડીને પધાર્યા મથુરા. આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી પ્રગટ થયા. એટલે હવે એ કાલ પર આવું, હવે સારસ્વત કલ્પથી આપણે આ કલિયુગના કાલ પર આવું કે અહીંયા આ યુગમાં પણ જે ઘટનાઓને, જે લીલાઓને, જે કૃપા પ્રભુએ કરી એ કદાચ અન્ય યુગોમાં પણ નહોતી કરી. એવી કૃપા કલિયુગમાં છે. એટલે વૈષ્ણવને કલિયુગ જોડે બહુ વાંધો નથી. અન્ય યુગોમાં ધર્મ સહેલો હોય પણ ધર્મી અઘરો મળવો. કલિયુગમાં ધર્મ કરવો અઘરો છે પણ ધર્મી પામવો સહેલો છે. આ યુગમાં સેવા માર્ગ પ્રગટ થયો જે અન્ય યુગોમાં નહોતું પ્રાપ્ત, સહજ નહોતું. અમુક ભક્તોએ કરી સેવા, ભલે અમરીશ રાજા આદિ, પણ સહજ સુગમ બધાને નહોતું. મહાપ્રભુજી કલિયુગમાં અને સહજ માર્ગ કર્યો, સર્વ સુલભ કરી. તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે ગિરિરાજજીમાં શ્રીનાથજી પ્રગટ થયા, પણ એ શ્રીનાથજી ગિરિરાજજીમાં પધાર્યા ક્યાં કે પ્રગટ થયા? પહેલા પધારે પછી પ્રગટ થાય. તો એવી પણ એક માન્યતા અને ભાવના કહેવામાં આવે છે કે જયારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા, નંદ બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ, ઠીક છે આપ મથુરા પધારો છો, જલ્દી પધારો. પણ મૈયાનું મન માનતું નથી. લાલન, તારા વગર એક દિવસ રહી નથી, તને કેમ કરીને જવા દે? પ્રભુ મનાવે છે, મૈયા હું જલ્દી પાછો આવી, વચન આપું છું તને. યશોદાજી કહેવા લાગ્યા, પણ હૃદયના એક ખૂણે એમ લાગે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી ક્યારે પાછું નહીં આવે. પ્રભુ કહેવા લાગે, મને જવા દે. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ. પ્રભુએ પોતાની સોગંદ આપી. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ એક ક્ષણ રહી શકીએ? ત્યારે પ્રભુ નંદ અને યશોદાજીની સામે ખાડા રહ્યા, કેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યા. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં અસર થઈ? ત્યારે नंद ने यशोदा जी कहने लगे कि लालन तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेक विध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके धरे, सब लीलाएं सुंदर हैं, मनोहर हैं, पर प्रभु जब आपने गिरिराज जी को धारण किए
और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें અત્યાધિક પ્રિય છે. એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે. અને એમ કહેવાય કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું. પોતાના શ્રીઅંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા. આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે. અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીઅંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ. અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલા વાળું સ્વરૂપ પ્રગટ થયું. અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં પધરાવ્યું અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જેને સાક્ષાત મારી સેવા કરી રહ્યા છે. કારણ કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું છું એ આ છે અને આ છે હું છું. આ મારું જ સ્વરૂપ છે, આ મારું જ રસાત્મક સ્વરૂપ. એવું આ ભગવતીઓ દ્વારા ગવાયેલી ગાથા છે. અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય, તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા? એનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ન ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા, અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે. કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી, એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાવા રૂપે. હવે નંદ અને યશોદાજીનો સ્વધામ પધારવાનો સમય આવ્યો અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ ગિરિરાજજીમાં પણ, કારણ કે હજી મારે ઘણી લીલા કરી, લીલાથી વિકુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં બનાવ્યું. અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આજે દૈહિક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં બિરાજે. વર્ષો જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું, યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તત્રૂપમ વિધતે તત્ર રાજન શૃંગાર મંડલે. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર વિરાજે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાસ્તતુઃ સહસ્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ થશે ગિરિરાજજીમાંથી બ્રજમંડલમાં. સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખ્યા. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે નારાજન, બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજની મધ્યમાં, સર્વેશામ પશ્યતામ, બધાની આંખની સામે, સ્વતઃ સિદ્ધમ ચ તદ્રૂપમ હરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ અને કહ્યું, શ્રીનાથમ દેવતમનમ તમ વદિષ્યંતિ સજ્જના. અને આ સ્વરૂપને લોકો શ્રીનાથજી અને દેવદમન નામથી ઓળખશે.
તો વિચાર કરો, આટલા 600 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં વર્ણિત. શ્રીનાથજીને આપણે પ્રભુ તરીકે જે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવની શ્રદ્ધા છે એટલે નહીં, પ્રત્યેક હિન્દુએ ને પ્રત્યેકે માનવું પડે. કારણ કે હજારો વર્ષ પહેલા આ ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નથી લખી, કોઈ વલ્લભકુલના આચાર્યોએ નથી લખી, પ્રભુના પુરોહિત ગર્ગજી ઋષિએ લખી હતી. અને એમણે સ્પષ્ટ રૂપે આ નામોના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ કે આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં, ગર્ગ સંહિતામાં નામ આપેલું છે આ સ્વરૂપ. આપણે દેવ દમન કહીએ એટલે આપણે પાડ્યું નથી, ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે, આ નામે ઓળખાશે. તો વર્ષો વીત્યા, લગભગ 4500 વર્ષ વ્યતીત થયા. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાવાની વામ પૂજાનું પ્રાગટ્ય શ્રીનાથ ગિરિરાજજીની કંદરામાં બધાને આશ્ચર્ય થયું કે આ પૂજા કોની, આ કોણ છે? એ સમય તો વ્રજવાસીઓને કઈ એવું જ્ઞાન નહીં, એટલે પર્વતના દેવ તરીકે ઓળખાવા લાગ્યા. આ પર્વતના દેવની પૂજા છે. કારણ ધર્મદાસ નામના આ વ્રજવાસી અને એમની ગાય રોજ પર્વત પર જાય અને ત્યાં દૂધ સ્રવે. આ પૂજા